જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું મજામાં દેશો. તો મિત્રો સવારમાં બધાની શરૂઆત કરી દીધી છે. કોલેજ જવા માટે નીકળી ગયા. જોઈ શકો છો બધા ઉપાધ છે. ટ્રેનિંગ સેન્ટર બધું છે. માતાજીનું મંદિર આવ્યું મિત્રો, દર્શન કરી દીધા છે. ચાલો હવે મળીએ કોલેજમાં જઈને. ત્યાં તો ઉતરવા દેતા નહીં, તો હવે સાંજે મળીશું. હવે મિત્રો ટ્રેનિંગનો સમય થઈ ગયો પૂરો ને હવે જઈ રહ્યા છે હોસ્ટેલે. આજ તો મેન્ડરી હતું એટલે અડધો કલાક કોણ વધારે થોડો ભર્યો હતો તો વેલા નહીં વધારે પડ્યો, કારણ કે 7:30 વાગી ગયા. હવે રેડિયા જ છે. તો ચલો મિત્રો હવે મળીએ છીએ. બ્લેક ખોડો ને આમ તો થોડું ઊંચું કહેવાય ને. ચલો મિત્રો હવે મળીએ સીધા રૂમે જઈને. બ્લેક મિત્રો ફાઇનલી રિક્ષામાં બેસી ગયા અને હવે જઈ રહ્યા રૂમે. તો મિત્રો આજે અમદાવાદમાં જોઈ શકો છો વરસાદ આવ્યો હતો, થોડો આવ્યો, એવો કંઈ જબરદસ્ત આવ્યા નહીં. હવે જોઈએ વાદળા પણ છે, લગભગ આવી પણ જાય. તો વિક્રમભાઈ તો વિક્રમભાઈ આજ વરસાદ જેવો આવ્યો હતો. તો ચલો મિત્રો હવે જઈ રહ્યા રૂમે. તો સીધા રૂમે જઈ રહ્યા, કારણ કે અહીંયાથી જઈને પછી સીધા જવાનું છે જમવા. તો મિત્રો જમવા માટે નીકળી ગયા. તો મિત્રો 3 જણા બીજા બધા આવ્યા નથી. તો કોણ હવે બસ નીકળ્યા છે. તો હવે ચલો મિત્રો મળીએ સીધા જમવા જઈને. તો મિત્રો જમવામાં થઈ ગયા તમે 3 જણા જોયો. ચલો મિત્રો ફટાફટ જમી લઈએ. હવે મળીએ થોડા સમય પછી. જમવાનું જોઈ શકો છો. ચલો મિત્રો ફાઇનલી જમીન નીકળી ગયા. હા બસ હવે નીકળે જ છે અહીંયાથી. કોણ 1.5-2 કિલોમીટર જેટલું સેટું છે આપણે રૂમ. તો કસરત પણ થાય, ચાલતા નીકળ્યા જમ્યા પછી. તો ચલો મિત્રો હવે મળીએ ત્યાં રૂમે જઈને. તમે જોઈ શકો છો એટલી સોસાયટીઓ છે, મસ્ત જમવાનું ઘર જેવું બનાવે એટલે આવ્યા. હા તો મિત્રો આજનો બ્લોગ એટલે પૂરો કરી. આજના બ્લોગમાં આટલો. મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.